જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છે કંડક્ટર અને વૃદ્ધ દાદા સાથે બસમાં બનેલી ઘટના। ગરમીનો તાપ એવો હતો કે રસ્તા ઉપરથી ઉડતો ધોળિયો પણ જાણે આગ જેવી લાગતો હતો। બપોરનો સમય હતો અને બસ સ્ટેશન પર લોકોની ભીડ ધીમી ધીમી વધતી જતી હતી। દરેક માણસને પોતાની ગંતવ્ય સુધી પહોંચવાની તકલીફ હતી, પરંતુ આ ભીડ વચ્ચે એક વૃદ્ધ દાદા શાંતિથી એક ખૂણે ઊભા હતા। તેમની આંખોમાં થાક સ્પષ્ટ દેખાતો હતો, ચહેરા પર સમયની લાક્ષણિક લાઈનો હતી અને હાથમાં એક જૂનો થેલો હતો, જેમાં કદાચ તેમની આખી દુનિયા સમાઈ ગઈ હતી। બસ આવી અને લોકો દોડી દોડી તેમાં ચડવા લાગ્યા। ધક્કા મુક્કી વચ્ચે દાદા પણ ધીમે ધીમે પગલા ભરતી બસમાં ચડ્યા। બસમાં અંદર જગ્યા ઓછી હતી, લોકો ઊભા ઊભા મુસાફરી કરતા હતા। કંડક્ટર પોતાની ફરજમાં વ્યસ્ત હતા, એક પછી એક ટિકિટ કાપતો અને પૈસા લેતો આગળ વધતો હતો। જ્યારે તે દાદા પાસે પહોંચ્યો, તેણે સામાન્ય રીતે પૂછ્યું, ક્યાં જવું છે? દાદાએ ધીમે અવાજમાં સ્થાનનું નામ કહ્યું। કંડક્ટરે ટિકિટના પૈસા માંગ્યા। દાદાએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, પછી થેલામાં શોધ્યું, પરંતુ થોડા સમય પછી તેને માથું ઝુકાવી દીધું। કંડક્ટરને થોડો ગુસ્સો આવ્યો, કારણ કે આવા બનાવો રોજ થતા હતા। તેણે થોડા કડક સ્વરે કહ્યું, પૈસા નથી તો બસમાં શા માટે ચડ્યા? નીચે ઉતરો। બસમાં બેઠેલા લોકો પણ આ દ્રશ્ય જોતા હતા। કેટલાકે કંડક્ટર સાસો લાગતો હતો, તો કેટલાકને દાદાની હાલત જોઈ દયા આવતી હતી। દાદાના ચહેરા પર શરમ અને દુઃખ બંને દેખાતા હતા। તેમણે ધીમેથી કહ્યું, બેટા, હું 2 દિવસથી કંઈ ખાધું નથી, ગામ જવું છે, પણ મારી પાસે પૈસા નથી। આ શબ્દ સાંભળતા જ કંડક્ટર થોડો થંભી ગયો। તેની અંદર કંઈક બદલાવ આવવા લાગ્યો। તેને પોતાના પિતાની યાદ આવી ગઈ, જેમણે તેને બાળપણમાં શીખવ્યું હતું કે માણસાઈ સૌથી મોટી છે। બસમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ। કંડક્ટરે ફરી દાદાને જોયા। તેમના કપડાં ફાટેલા હતા, ચહેરા પર નિરાશા હતી અને આંખોમાં આશા હજુ જીવતી હતી। કંડક્ટરનું દિલ પગળી ગયું। તેને પોતાના ખિસ્સો ખોલ્યો, પૈસા કાઢ્યા અને દાદા માટે ટિકિટ કાપી દીધી। દાદા આશ્ચર્યથી તેને જોવા લાગ્યા। આ લો દાદા, તમારી ટિકિટ, કંડક્ટરે નરમ અવાજમાં કહ્યું। દાદાની આંખોમાં પાણી આવી ગયું। તેઓએ કંડક્ટરના હાથ પકડીને આશીર્વાદ આપ્યા। બેટા, ભગવાન તને સુખ આપે। બસમાં બેઠેલા લોકો આ દ્રશ્ય જોઈ મૌન થઈ ગયા। ઘણા લોકોના દિલમાં પણ માનવતા માટે આદર વધી ગયો। કંડક્ટર પાછો પોતાની ફરજમાં લાગી ગયો, પરંતુ હવે તેના ચહેરા પર ગુસ્સો નહોતો, એક સંતોષ હતો। બસ આગળ વધતી રહી। રસ્તા પરના ખાડા, ગરમી, ધૂળ બધું જ હતું, પણ બસની અંદર એક નાની માનવતાની ઘટના બની ગઈ હતી, જે બધાના દિલમાં સાપ મૂકી ગઈ। દાદા શાંતિથી પોતાના સીટ પર બેઠા રહ્યા। તેમની આંખો બંધ હતી, જાણે તેઓ ભગવાનનો આભાર માનતા હોય। કંડક્ટર ક્યારેક ક્યારેક તેમને જોઈ લેતો અને તેના ચહેરા પર સ્મિત આવી જતું। આ ઘટના માત્ર એક ટિકિટની નહોતી, આ એક દિલથી બીજા દિલ સુધી પહોંચેલી લાગણી હતી, જે બતાવે છે કે માણસાઈ હજુ જીવિત છે। જ્યારે બસ દાદાના સ્ટોપ પર પહોંચી, તેઓ ધીમેથી ઊભા થયા, કંડક્ટરને ફરી એકવાર આશીર્વાદ આપ્યા અને નીચે ઉતરી ગયા। બસ આગળ વધી ગઈ, પરંતુ કંડક્ટરના દિલમાં એક અજબ શાંતિ રહી ગઈ। તે સમજી ગયો કે જીવનમાં પૈસા કરતાં પણ મોટી વસ્તુ માનવતા છે, અને ક્યારેક કોઈ અજાણ્યા માણસ માટે કરેલી નાની મદદ પણ ખૂબ મોટી બની જાય છે। મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો। આભાર મિત્રો, ગમે તો શેર કરી દેજો।